ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવે છે। તો વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવે છે, જેમાં આગામી 3 કલાક અતિભારે વરસાદ વરસશે। મેઘરાજાની સવારથી બેટિંગ ચાલુ છે, ત્યારે ચાણક્યપુરીમાં વરસાદી પાણી ભરાયા છે। એસજી હાઈવે પર વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના પગલે આખું અમદાવાદ જે છે તે જળબંબાકાર થયું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો સાયન્સ સિટી રોડ ઉપર આ ભાડજના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, જેમાં સમગ્ર આપ જોઈ રહ્યા છો અત્ર તત્ર સર્વત્ર સર્વ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદ સહિત અનેક જગ્યાઓ પર ભારેથી અતિ ભારે વરસાદ વરસશે અને આખા રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। તેના પગલે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ભારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ભાડજ ખાતે ખાસ જો વાત કરવામાં આવે તો લોકો જે છે તે ભીંજાઈ રહ્યા છે। સાથે જ આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે, ત્યારે લોકો જે છે તે આવા ભારે વરસાદમાં પણ કૃષ્ણ મંદિરોમાં જઈને દર્શન કરી રહ્યા છે। ને આપ અત્યારે હાલ હાઈવેના અમે તમને દ્રશ્ય બતાવી રહ્યા છે, જેમાં આપ જોઈ શકો છો કે સાયન્સ સિટી રોડ ઉપર અત્યારે હાલ આ પ્રમાણેનો ભારે વરસાદ વરસી રહ્યો છે। અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે આખા રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ વરસવાનો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ વરસાદ જે છે તે વરસ્યો હતો અને અત્યારે હાલ પણ ભારે વરસાદ પડી રહ્યો છે। તત્ર આપણે વાત કરવામાં આવે તો ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જે છે તે જળબંબાકાર થયા છે। દરેક વિસ્તારોમાં જો વાત કરવામાં આવે તો અમદાવાદનો કોઈ પણ એવો વિસ્તાર બાકી નથી જ્યાં ગાડી ઘૂંટણસમાં પાણી ના ભરાયા હોય। ત્યારે આપ જોઈ રહ્યા છો કે જે લોકો ભગવાન દર્શન કરીને હરે કૃષ્ણ મંદિરમાંથી નીકળી રહ્યા છે, તેઓ પણ અત્યારે હાલ આ વરસાદમાં ભીંજાઈ રહ્યા છે। અનેક જે બ્રિજ હોય છે તે બંધ કરવા પડી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સાથે જો વાત કરવામાં આવે તો શહેરમાં સૌથી વધુ નરોડા અને મણિનગર વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને છેલ્લા 3 કલાકથી મેઘરાજા જે છે મહેરબાન થયા છે અને સતત પોતાની ધમાકેદાર બેટિંગ જ્યારે કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની જે નવી આગાહી છે તેના પગલે જો વાત કરવામાં આવે તો હજુ પણ આગામી 24 કલાક અમદાવાદની અંદર આ પ્રકારના જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘ મહેર રહેવાની છે। કેમેરા પર્સન બીપી નમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।